વાતાવરણ પણ જ્યાં બદલાતું હોય અને એના હિસાબે ક્યાંક સફાઈ પૂરી જામનગર શહેરમાં નથી થતી, ક્યાંક રોગચાળો આજે તમે જોવો છો, એક બાજુ મોહરમના તહેવારો છે, એક બાજુ હમણાં શ્રાવણ માસ આવશે, આ બાજુ તમે જોવો તો બેડી, ખોજાના નાકા, ધરાનગર, દરેડ, આ બધે જે અત્યારે આપણી પાસે કેસો આવ્યા છે કોલેરાના, બસ એમાં અમારી માંગણી છે કે આપની જે ટીમ બની છે, નોડલ ઓફિસર તરીકે પણ આપણે નિમણૂક કરી છે, તો આ વિઝિટો લઈ અને એમાં ક્યાંક કાર્યવાહી થાય સાહેબ, અને આ રોગો અટકાય જામનગરમાં. આવતા દિવસોમાં શ્રાવણ માસ આવે છે અને આ દિવસે રોગચાળો જો જામનગરમાં ફેલાશે સાહેબ, તો આને પહેલા પણ ગયા વર્ષ પહેલા લંપી આવી હતી, તેની તો ગાયો બોલતી નહોતી ને ઘણી ગાયો મર્યા હતા, પણ આ મનુષ્ય છે ક્યાંક ને ક્યાંક રોગચાળો અટકાય સાહેબ. સાથે સાથે બીજી રજૂઆત છે કે આપણા ઢોરવાડામાં તમે જોવો છો કે રંજીસાગર ઉપર અસંખ્ય પશુઓના મૃત્યુ થાય છે, તો સાહેબ દર વખતે આ જ બનાવ્યા બને છે. વિરોધ પક્ષ જાય, રજૂઆત કરે, ભીનું સંકેલિત કાર્યક્રમ પૂરો થાય, તો આમાં પણ અમે ધ્યાન દોરીએ છીએ સાહેબ. આમાં જે રોગચાળો છે એ સફાઈના અભાવે થાય છે 100% સાહેબ. એમાં આની પહેલા પણ તમે નતા વિજય સાહેબ ખરાણી હતા કમિશનર સાહેબ, જે આપણા એસએસઆઈ ને છે ને સાહેબ, એ 4-4, 5-5 વર્ષથી સાહેબ એકને એક જગ્યાએ છે સાહેબ. એમાં દર વર્ષે એક રોટેશનની પ્રક્રિયા આવે ને સાહેબ, તો કામ પ્રોપર થશે. રોજમદારોના જે ભ્રષ્ટાચાર રોજમદારોમાં થાય છે સાહેબ, કામ નથી થતા. અમે પોતે કોર્પોરેટર વોર્ડના, અમારે પણ એસએસઆઈ ને ફોન કરીને કહેવા પડે છે કે આ ગલી શું કામ નથી વરાણી, ઓલી એરિયો શું કામ નથી વરાણો, તો માણસો નથી સાહેબ. માણસો આપણે પૂરેપૂરા ફાળવેલા છે સાહેબ, તમારા સુધી આ વસ્તુ નથી પહોંચતી. અમારી માંગે સાહેબ, જે એસએસઆઈ વાળું છે સાહેબ, એ દર વર્ષે રોટેશન કરીને લોકોનો વોટ ચેન્જ કરી નાખો, એટલે જેના સેટિંગ જે બધે બંધ થઈ જાય. અને સાહેબ એમાં સફાઈના સાધનો નથી. સાંભળો, આજની તારીખે સફાઈના ઓલા જે કચરા કાઢે ને કોથરામાં નાખીને આમ કરે છે. ગમે તે બીમારીઓ વધારે પૂરતી સ્લમ વિસ્તારથી ચાલુ થાય છે, તો ડોક્ટરોને ખબર છે. આજ રોજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબને રજૂઆત, ખાલી રજૂઆત નહીં, રજૂઆતો તો અમે ઘણીવાર અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ, વિરોધ પક્ષના નેતા અને અમારા પાંખ દ્વારા કરવામાં આવે છે. જામનગરની ભૌગોલિક પરિસ્થિતિ તમે જુઓ ત્યારે જ્યારે વરસાદનો સમયગાળો આવતો હોય, ખાસ કરીને ચોમાસું આવતું હોય, ત્યારે વાતાવરણ પણ બદલતું હોય. એક બાજુ સફાઈના નામે જ્યાં ગંદકીઓના ઢેર પડ્યા હોય, ભૂગર્ભ ગટરોમાં ક્યાંય પણ વ્યવસ્થિત સફાઈ ન થતી હોય, તેના કારણે પણ ઘણા રોગો, અને ખાસ કરીને જે પાણી ભરાય છે જામનગર શહેરમાં, એ પાણી ભરેલા વિસ્તારના કારણે પણ ક્યાંક ને ક્યાંક રોગો જે ઉત્પન્ન થાય છે. તમે જોવો છો છેલ્લા ઘણા સમયથી કોલેરા જે જામનગરમાં છે એ આવી થયો છે. જેમ તમે જોવો છો ઘણા વિસ્તારો ભયગ્રસ્ત જાહેર કર્યા છે. સામે તમે જોવો છો ત્યાં બેડી છે, ધરાનગર છે, દરેડ છે, ખોજાના નાકા છે, નવાગામ ઘેડ છે, આ બધા વિસ્તારો જે સ્લમિક વિસ્તારો છે, જ્યાં નાનું વલણ રહે છે, જે સ્લમ વિસ્તાર રહે છે, મજૂર વર્ગ કામ કરતા હોય છે, આવા માણસો આ રોગોના ભરડિયામાં આવ્યા છે. ત્યારે આ તંત્ર માત્ર ને માત્ર ખુરશી ઉપર બેસી એસી ગાડીમાં ફરી અને એક ટીમ બનાવી અને નોડલ ઓફિસર અધિકારીઓ પણ ખાલી વાતો કરે છે, ક્યાંય પણ આરોગ્ય તંત્રના અધિકારીઓ પણ ક્યાંય જતા નથી. કમિશનર સાહેબે ખરેખર ખાસ કરીને આવા વિસ્તારની મુલાકાત લેવી જોઈએ. કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી જામનગર મહાનગરપાલિકાને આજે જગાડવા માટે અમારું કોંગ્રેસ દ્વારા આજે ઢોલ નગારા સાથે આવવું પડ્યું છે. અત્યંત શરમજનક વાત છે કે ખાલી માત્ર કાગળો ઉપર જે કોઈ કામ થતા હોય કાગળ ઉપર જ થાય છે, ત્યારે આ લોકોને જગાડવા માટે, ચૂંટાયેલા પ્રતિનિધિને જગાડવા માટે, પદ અધિકારીઓને જગાડવા માટે આજે કોંગ્રેસ પક્ષ ઢોલ લઈને આવી છે. એ જો એના ઢોલથી એની નિંદ્રા જાગી જાય તો સારું છે. નકર આવતા દિવસમાં કોંગ્રેસ આ વિસ્તારોમાં જઈ અને હું માનું છું કે આરોગ્ય તંત્રએ ખરેખર આ વિસ્તારની મુલાકાત લઈ સ્કીનિંગ કરવું જોઈએ, ક્યાં શું છે, એની કાર્યવાહી કઈ રીતે થાય, આ રોગોને કેમ અટકાવવા, આ રોગો ક્યાંથી ઉત્પન્ન થાય છે, આ કોઈ જાતની કામગીરી થતી નથી. એના હિસાબે નાના માણસો આ રોગમાં ભેડિયામાં, આજે હોસ્પિટલમાં તમે જોવો કેવડી લાઈનો હોય છે, સામાન્ય દવાખાના હોય છે ત્યાં લાઈનો થાય છે. માટે ખાસ કરીને અમે વિનંતી કરીએ છીએ કે આવા માણસો આ રોગોથી પીડાય નહીં અને તાત્કાલિક આ રોગોથી જામનગરી જનતાનો છુટકારો થાય.